નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌપસાવણમ, એસો પંચ નમુકારો સર્વ પાપપણાસણો, મંગલાણમ ચ સવ્યેસી પરમમ વે મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. આ ગ્રંથનો ઉપકાર આપણી ઉપર એ છે કે આપણા છુપા દુશ્મનનો આપણને પરિચય બતાવી દીધો. એક સમજી રાખજો, જે દુશ્મન આંખની સામે દેખાતો હોય, જે દુશ્મન સ્પષ્ટ દેખાતો હોય, જે દુશ્મનના લેબાસની અંદરમાં આપણી સામે આવતો હોય ને, તો એ કદાચ આપણા માટે બહુ ઇઝી છે. પણ એક દુશ્મન એવો છે કે જે મિત્રના સ્વાંગમાં આવે, આપણો આત્મીય બનીને આવે, પણ છે આપણો ભયંકર નુકસાનકારક. એ આત્મીય નથી, આપણા માટે ભયંકર નુકસાનકારક છે. અને એવા દુશ્મનને આપણે જાણી નથી શકતા. છદ્મવેશી છે, આપણી સામે દંભ પાખંડ કપટ કરી અને આપણને આંખની અંદરમાં ધૂળ નાખીને એવા આપણી સાથે હરિભય ભરી ગયો હોય કે આપણને સતત મિત્ર લાગ્યા કરે. તો આવા જે 5 દુશ્મનો છે, 5 દોષો રૂપી જે દુશ્મનો છે, જે આપણને બહુ પ્રિય લાગે છે. ઘણી વખત ઘણા લોકો પોતાના ક્રોધના બચાવમાં ઉભા રહી જાય. હવે આવું તો ક્રોધ કરવો જ પડે, આટલી તો માન કરવી પડે. હવે આટલી તો માયા જીવનમાં સહેજે હોય, આપણે કઈ ભગવાન નથી બની ગયા. આવું સતત પોતાની જાતે પોતાના મનની અંદરમાં પોતાના દોષોના બચાવની અંદરમાં જે સતત ઉભો રહેતો હોય. આંખ સામે દેખાતા દુશ્મનોને તો આપણે ઓળખી શકીએ છીએ, પણ એક એવા દુશ્મન કે જેને આપણે ઓળખી નથી શકતા, જાણી નથી શકતા, તો એ દુશ્મનોનો પરિચય આ ગ્રંથ આપણને બહુ સ્પષ્ટ રૂપે કરાવી આપે છે. આ ઉપકાર કે નાનો મોટો નથી. બિલકુલ નહીં જાણતા આત્મીય બનીને આવેલા ભયંકર આતંકવાદીનો કોઈ આપણને ઓળખાણ કરાવી દે કે ભાઈ આનાથી દૂર રહેજે, આ વ્યક્તિને તું જેવો માને છે એવો નથી, આ વ્યક્તિ બિલકુલ અલગ રહેલી છે. અને આ રીતે આપણને સતત ચેતવી અને જે આપણને બચાવી લે, એનો જો આપણે એક વખત નહીં 1000 વખત ઉપકાર માનતા હોઈએ, તો આ ગ્રંથકાર અને આ ગ્રંથનો આપણે એક વખત નહીં લાખ વાર ઉપકાર માનવો જોઈએ કે તમે કેવી દયા કરી, કરુણા કરીને અમને આ શત્રુઓનો પરિચય આપ્યો, શત્રુઓથી ચેતવ્યા, જેમને અમારી અનાદિકાળની અંદરમાં પથારી ફેરવવા સિવાય કશું જ કામ નથી કર્યું, જેને સતત અમે આત્મીય ગણ્યા, એની ઉપર વિશ્વાસ રાખ્યો. અને આ લોકોએ આપણી સાથે ગદ્દારી કરી, વિશ્વાસઘાત કર્યો. એટલે ઘણી વખત એવું કહેવાનું મન થાય કે દોષોનો કોઈ દોષ નથી, દોષ આપણો છે કે આપણે એની ઉપર વિશ્વાસ રાખ્યો, આપણે એને મોકો આપ્યો, એને આપણી સાથે દગો કર્યો. એ મોટી વાત નથી. આપણે એને મોકો કેમ આપ્યો કે એ દગો આપણા જીવનની અંદરમાં કરી શકે. આપણે જે દોષોને લાવ્યા, સ્વીકાર્યા, સાચવ્યા, વધાર્યા, હવે એનું પરિણામ આપણે જીવનમાં ભોગવી રહેલા છીએ. એનાથી મુક્ત થવા માટે કથા દ્વારા આ ગ્રંથ આપણને સતત માર્ગદર્શન આપતો જાય છે. અને કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા કે પરમાત્મા મહાવીરના સમવસરણની અંદરમાં દેશના પરિપૂર્ણ થઈ. હજી મણિરથ કુંવર એ જંગલમાં બનેલી એક ઘટનાના કારણે અને પ્રભુની દેશનાના અવાજ સાંભળ્યા પછી પ્રભુની દેશનાના સુધી પહોંચ્યો છે. સમવસરના પગથિયા ચડે છે. યોજનગામીની વાણી દેશના ક્યાંકથી સાંભળતો આવેલો છે. અને આ બાજુ જેવી દેશના પરિપૂર્ણ થઈ એટલે મણિરથ રાજાના પિતાજી કંચનરથ રાજા સતત દીકરાના સુખની નહીં પણ હિતની ચિંતા કરનારા આ પિતાજી હતા. સીધો જઈને પ્રભુને સવાલ પૂછી લીધો, તમે એક વિચારી લેજો, કેટલી બધી ચિંતા દીકરાના માટેની હશે, હિતની ચિંતા છે. ક્યારેક આવી હિતની ચિંતા કરનારા કોઈ વડીલ, ગુરુજન, માતા પિતા કે ઉપકારી કોઈ મળી જાય તો એને જિંદગીની અંદરમાં ક્યારેય છોડતા નહીં. જેને આપણા પરલોકની ચિંતા છે, આપણા ભાવિની ચિંતા છે, આપણી આવતીકાલની ચિંતા છે. અરે આજની ચિંતા કરનારા તો વ્યક્તિઓ બહુ મળી જવાના. ભાઈ ખાધું કે ન ખાધું, કપડાં પહેર્યા કે નહીં, કે મજામાં છે ને, ઊંઘ આવી કે ના આવી, આવું પૂછનારા બહુ હશે. પણ ભાઈ કેમ આટલું બધું ઊંઘ્યા, કેમ આટલું બધું ખાવાનું, હવે ચૈત્ર માસની ઓરી આવવાની, નવપતની ઓરીની આરાધના કરવાની, ભાઈ દીકરાઓને શિબિરમાં મોકલવાના,
ગુરુદેવ શિબિર કરાવી રહેલા છે, તો આપણે દીકરાઓને મોકલવા જોઈએ. આવી સુખની નહીં પણ હિતની ચિંતા કરનારા વડીલ અગર મળ્યા હોય તો એના ચરણમાં પગમાં પડીને કહેજો કે જિંદગીભર બસ આ રીતે અમારી હિતની ચિંતા કરતા રહેજો. વર્તમાન સમયની અંદરમાં સુખની ચિંતા કરનારા તમને બહુ લોકો મળી જશે. સતત તમારી આમ બાહ્ય ચિંતા કર્યા કરે, પરંતુ હિતની ચિંતા. એટલા માટે નમુથુણમની અંદરમાં શબ્દ મૂક્યો છે લોક હિયાણમ. પરમાત્મા લોકોનું હિત જોનારા છે, હિત કરનારા છે, હિતના માર્ગે લોકોને લઈ જનારા છે. રાતના 12 વાગે ભૂખ લાગી અને ખવડાવીને આ સુખની ચિંતા કરનારો. 12 વાગે કિચનમાં જતા હો અને તમારો હાથ પકડીને તમને બહાર લઈ જાય અને કહી દે હું તને સવારે ખવડાવીશ, અત્યારે બિલકુલ નહીં ખાઈ શકે. ભૂખ્યા આપણને સુવાડી દે, આપણે ભૂખ્યા ન રહીએ આની ચિંતા કરે છે એ સુખ છે. પણ આપણને ભૂખ્યા રાખીને આપણા આવતા ભવની ચિંતા કરે છે, આને કહેવાય છે હિત કહેવાય છે. અને પરમાત્મા આવા હિતની ચિંતા કરનારા છે. માટે તો પ્રભુએ આપણને કેટલીક બાબતો ઉપર કાટર ફેરવી દીધી કે ફલાણું જાય એટલે નહીં વાપરવાનું, આટલું નહીં વાપરવાનું, આ ભોજન નહીં વાપરવાનું, આવું કરવાનું. આ બધું જ છે ને હિતની ચિંતા કરનારો કહી શકે. સુખવાળો તો એમ કહી દે ભાઈ જેમ ફાવે એમ કરો, ભૂખ લાગી છે ખાઈ લો, ઊંઘ આવે છે ઊંઘી લો, મન થયું છે કરી લો, ઈચ્છાઓ નહીં દબાવવાની. દબાયેલી ઈચ્છા વળી પછી સ્પ્રિંગની જેમ બહાર આવી જાય. આવી બધી બાબતો સમજાવીને આપણી સુખની ચિંતા કરનારા હોય. આ કંચનરથ રાજા કેવી હિતની ચિંતા કરનારા હતા. તિલોક ગુરુ પરમાત્મા મહાવીર જેવા પરમાત્મા મળ્યા પછી સીધી જ દીકરાની ચિંતા બહાર આવી ગઈ, બહાર ઉભરાઈ ગઈ. જેમ તપેલીમાંથી ક્યારેક દૂધ ઉભરાય ને ગેસની ઉપર, એવી રીતે સીધી ચિંતા ઉભરાઈ ગઈ. બાકી તો કેટલા બધા સવાલ પૂછી શકતા હતા. મારું રાજ્ય આગળ વધશે કે નહીં વધે, મારું રાજ્ય આગળ ચાલશે કે નહીં ચાલે, મારું આયુષ્ય કેટલું છે, મને શરીરમાં રોગ આવશે કે નહીં આવે, એવા કેટલાય બધા સવાલો પૂછી શકતા હતા. પણ એમને ડાયરેક્ટ સીધો સવાલ પૂછ્યો કે પ્રભુ મારો પુત્ર મણિરથ એ ભવ્ય છે કે અભવ્ય છે? આ કથા મને તમને સમજાવે છે કે આપણે જો કોક વ્યક્તિને આશ્રિત તરીકે સ્વીકાર્યા હોય, આપણી નિશ્રાની અંદરમાં એ વ્યક્તિ રહેતો હોય, શિષ્ય સ્વરૂપે, સંતાન સ્વરૂપે, દીકરાના સ્વરૂપે, દીકરીના સ્વરૂપે, પુત્રવધુના સ્વરૂપે, દીકરાઓના સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે કોઈક વ્યક્તિ આપણા નિશ્રામાં, આપણી સાનિધ્યમાં, આપણી નિકટની અંદરમાં રહેતા હોય તો એ વ્યક્તિની હિતની ચિંતા દરેક વ્યક્તિએ કરવી પડશે. સુખની ચિંતા નહીં કરો, માત્ર સુખની ચિંતા નહીં કરવાની, હિતની ચિંતા કરવાની છે. અને હિતની ચિંતા કરનારા માતા પિતા વર્તમાન સમયની અંદરમાં મળવા મુશ્કેલ નથી. છે એવા માતા પિતા જે આજે પણ એની હિતની ચિંતા કરે છે. સ્કૂલ હોય તો પહેલા પૂજા કરાવશે. બેટા આપણે સ્કૂલને છે ને આગળ પાછળ કરવાની, ટ્યુશન ક્લાસીસ આગળ પાછળ કરવાના, શિબિરમાં તો જવાનું. ગુરુદેવ જ્યારે શિબિર કરાવતા હોય તો આપણે કરવાનું, ફરવાનું આગળ પાછળ કરીશું, બહારગામ ફરવાની જવાની ટિકિટ કેન્સલ કરીશું. એવા પણ માતા પિતાઓ મળે છે કે શિબિર દરમિયાન પછી ખબર પડી કે શિબિર હતી તો બધા જ પરિવારની ટિકિટ બની ગઈ હતી, એડવાન્સ બનાવી લીધેલી હતી. ગુરુદેવ કેન્સલ કરીશ, એ ફરી વખત કરીશું, ફરી વખત લઈ જઈશું. પણ આ સંસ્કાર યાત્રા કેવી રીતે મળશે? ઓરી યાત્રા તો ફરીવાર કરી લઈશું, પેલો પ્રવાસ તો ફરીવાર કરી લઈશું, પણ આ સંસ્કારોનો પ્રવાસ ફરીવાર કેવી રીતે કરવા માટે મળશે? આવા પણ માતા પિતા વર્તમાન સમયમાં જોવા માટે મળે છે. અને સતત સુખની ચિંતા કરનારા પણ માતા પિતાને મેં ઘણા જોયા છે, ઢગલા બંધ જોયા છે. આ ઉંમરે છે ને બહુ નીતિ નિયમ નહીં કરવાના, રાત્રિ ભોજનના ત્યાગ નહીં કરવાના. અરે ચોમાસું કરું અને કોઈ દીકરો કે દીકરી કે યુવા યુવતી પરિચયની અંદરમાં આવે અને કોઈ પણ નિમિત્તને પામીને રાત્રિ ભોજનનો જ્યારે પચકાણ લે છે ને, પચકાણ લઈને દીકરો ઘરની અંદરમાં જાય અને જે એની ઉપર પસ્તાર પડે, જે એની ઉપર માછલા ધોવાય, જે એની ઉપર આમ આક્ષેપોની જડી કરે, કોને પૂછીને લઈ આવ્યો? પૂછવું જોઈએ અમને. આ ઉંમરે પચકાણ લેવાતું હશે? તને પચકાણ આપનારા ગુરુમાં પણ અક્કલ હોય કે ન હોય? આવી રીતે રાત્રિ ભોજન પચકાણ લઈ લેવાના? આ ઉંમરે કઈ આવું બધું હોતું હશે? ઓહો, આમ જાણે દીકરો બહુ મોટો ગુનો અને અપરાધી બનીને આવેલો હોય એવી એની હાલત થઈ જાય. એ છોકરો મારી પાસે આવે, ગુરુદેવ શું કરું? જાણે મેં કોઈ ગુનો કર્યો, મેં અપરાધ કર્યો, શું મેં ક્રાઇમ કર્યો? क्या मैंने कुछ गुना करा क्या? ભાઈ ગુનો નથી કર્યો, પણ આ દુનિયા સુખની ચિંતા કરનારી છે અને એમાં હિતની વાત કરનારો માણસ કોકનો દુશ્મન બની જાય છે. મણિરથની ચિંતા પિતાજી કરે છે. કંચનરથ રાજા એને સીધો સવાલ પૂછ્યો કે પ્રભુ મારો દીકરો ભવ્ય છે કે અભવ્ય છે? શું પ્રભુ એનું કઈ કલ્યાણ થવાનું કે નહીં થવાનું? કોઈ એનું ભવિષ્ય છે કે નથી? અને પ્રભુએ કીધું ભવિષ્યની વાત તો પૂછો મત પૂછો, ભવ્ય છે એટલું નહીં, ચરમ શરીરી છે, આ જ ભવમાં મોક્ષમાં જવાના. અને તરત જ બીજો સવાલ આવ્યો. તો પછી પ્રભુ એની આ વર્તમાન આ હાલત કેવી? આ જોતા નથી લાગતું કે આ માણસ ચરમ શરીરી હોય, ભવ્ય આત્મા હોય? આટલો નિર્દય, આટલો ક્રૂર,
આટલો બધો કતલ કરનારો? પ્રભુએ જે રીતે શિકાર કરે છે, હજારો પશુઓની લાશ વારી રહે છે, પશુઓને જે રીતે રીબાવીને મારે છે, નથી જોવાતું અમારાથી પ્રભુ. વર્તમાન સમયની અંદરમાં પણ આ જ તકલીફ છે. કેટલાય માતા પિતા આવા કેટલાય સંતાનોના પ્રશ્નોથી ચિંતિત છે. ગુરુદેવ, કેમ આવું થયું? અમે એને નાની ઉંમરે પૂજા કરાવતા હતા, નાની ઉંમરે દેરાસરમાં લઈ જતા હતા, નાની ઉંમરે ગુરુદેવ પાસે લઈ જતા હતા, નાની ઉંમરમાં શિબિરો અટેન્ડ કરાવી. પણ ગુરુદેવ, કોણ જાણે 10th 12th અને કોલેજની અંદરમાં આવ્યા પછી એને જે યુટર્ન માર્યો છે, એની જે ઉદ્ધતા, એનો જે અવિવેક, એ જે રીતે મોઢું ચડાવીને મોઢું તોડીને જે વાત કરે, અસભ્ય ભાષામાં વાત કરે. ગુરુદેવ, અમારા ઘરની અંદરમાં ઉકાળેલું પાણી પીવાય છે અને આ દીકરો અમારો શરાબ પીને ઘરની અંદરમાં આવે છે. ગુરુદેવ, અમારા ઘરની અંદરમાં દાદીમાં મગનું પાણી વાપરતી હોય છે અને ગુરુદેવ, આ લોકો કેવા કેવા વસ્તુઓ ખાઈને ઘરની અંદરમાં આવતા હોય છે. ગુરુદેવ, અમારા ઘરની અંદરમાં આમ પણ ચોમાસાના 50 દિવસ સુધી ઘરની અંદરમાં લીલોતરી નથી આવતી અને ગુરુદેવ, આ લોકો નોનવેજ ખાઈને ઘરમાં પાછા આવે છે. શું અમે ક્યાં કાચા પડ્યા? શું અમારી ભૂલ થઈ ગઈ? અમારી કેળવણી શું કાચી પડી? અમે સંસ્કાર આપવાની અંદરમાં ઊના પડ્યા? શું અમે આની અંદરમાં કોઈક સંસ્કારો નાખવાની અંદરમાં કંઈક અમે થાપ ખાધેલી છે? ગુરુદેવ, આટલું બધું કર્યું છે, અમારાથી થાય એ બધું જ કર્યું. તીર્થોની યાત્રા કરાવી. અરે ગુરુદેવ, નાની ઉંમરમાં રાતના ગુરુદેવ પાસે સુવા માટે મોકલતા હતા, ગુરુકુલવાસમાં મોકલતા હતા, આપ જેવા ગુરુ ભગવંતોની શિબિરોમાં મોકલતા હતા, સમર વેકેશનોની શિબિર, ક્રિસમસ વેકેશનોની શિબિર. ગુરુદેવ, 18 પણ કરાવ્યું છે, ઉપધાન પણ કરાવ્યા છે, 99 પણ કરાવડાવી છે, અમારાથી થાય એ બધું જ કરાવ્યું છે. છતાં પણ કેમ સંતાનો આવા નીકળ્યા? શું કારણ? શું એ વખતે પરમાત્મા મહાવીરે જે જવાબ આપ્યો છે, જે જવાબ આપણે ગઈકાલે પણ વિચારેલો, આજે પણ વિચાર્યો, આ બાબતને વારંવાર એટલા માટે બતાવું છું કે વર્તમાન સમયમાં પેરેન્ટ્સ તકલીફમાં છે, ખૂબ પરેશાન છે. પેરેન્ટ્સ પરેશાન છે. વર્તમાન સમયના માતા પિતા બસ આ જનરેશન ગેપ વગેરે જે શબ્દ વાપરીને કોઈ મેર જ નથી ખાતો. ગુરુદેવ, અમે કહીએ છીએ પૂર્વ દિશા તો પશ્ચિમમાં જાય, અમે કહીએ ઉત્તરમાં જાઓ તો દક્ષિણમાં જવાનું. ન એને સામાયિક ગમે, પતિક્રમણ ગમે, પ્રવચનમાં આવવું ગમે, વારંવાર કહીને થાકી જઈએ છીએ. દર ચોમાસાની અંદરમાં અને શેષકાલમાં જ્યાં અઠવાડિયાથી વધુ રહું એટલે પછી માતા પિતાઓના આ ત્રાસની ફરિયાદો શરૂ થઈ જાય. શું કરવાનું ગુરુદેવ? કેવી રીતે કરવાનું? એ બધા જ માતા પિતાઓને કહું છું કે કંચનરથ રાજાએ મણિરથના બાબતની અંદરમાં જ્યારે આ પ્રશ્ન પૂછ્યો, એટલે કે એક પિતા પોતાના પુત્રના ભવિષ્યના બારાની અંદરમાં ચિંતિત બની અને પરમાત્માને જ્યારે સવાલ પૂછ્યો છે, ત્યારે તીર્થંકર પરમાત્માનો પણ શબ્દસહ જવાબ તમને સંભળાવું છું કે શું કરી શકાય, શું થાય. દેખો, ભગવાન પણ કહે છે કે શું થાય. દેખો, તીર્થંકર પરમાત્મા એમ નથી કહેતા લાવો મારી પાસે આમ હાથ ફેરવું અને ચમત્કાર કરી નાખું. ઇન્દ્રને કહીને, એ ઇન્દ્ર જરા એનું જરા માઇન્ડ ઠેકાણે કરી નાખો ને. ભવિતવ્યતા બલવાન છે, નિયતિ બલવાન છે. પ્રભુ કહે છે કે શું થાય, એની સ્થિતિ જેવી છે, એની પરિસ્થિતિ જેવી છે, એની નિયતિ જેવી છે, એનું નસીબ જેવું છે, એનું ભવિષ્ય જેવું એવું નિર્માણ થયેલું છે. એમાં તમારું કશું જ નહીં ચાલે. ભલે તમે નાની ઉંમરે એને સંસ્કારોના વાતાવરણમાં સતત રાખેલો હોય, પણ જ્યારે એની નિયતિ જ્યારે પોકારે છે, ત્યારે પછી એના જીવનની અંદરમાં આવા કેટલાક કુસંસ્કારો, આવી કેટલીક કુ આદતો, આવી કેટલીક એના જીવનની અંદરમાં કુરિવાજો, એના જીવનની અંદરમાં આવા કેટલાક ખરાબ તત્વો તમને સ્પષ્ટ જોવા માટે મળશે. તો શું કરવાનું? નહીં કહેવાનું? નહીં. એકવાર તમે કહી દીધું, વારંવાર કહી દીધું, કહેવા જેવું કહી દીધું. હવે જ્યારે તમારી સામે સીધો જ ચડી આવે, ક્યાં હે પીછે પડ જાતે હો, ક્યાં है भाई, शांति से जीने दो ने, क्यों पीछे पड़ जाते हो, क्यों तुम्हारी जिंदगी खराब करते हो और मेरी जिंदगी खराब करते हो. तुम तुम्हारा काम करो ने, आप आमिल करो. कौन मना करते हैं? हम हमारे नॉनवेज खाएंगे, शराब पिएंगे, रात को घूमेंगे. गुरुदेव, દીકરી છે, ચિંતાની પોટલો છે. અમને એમ થાય કે નાઇટ આઉટ કરવા માટે બહાર જશે તો ગુરુદેવ ક્યારે શું થશે? કેવા દોસ્તારો હોય, કેવી છોકરીઓ હોય, કેવી રીતે દીકરીને, યુવા દીકરીને નાઇટ આઉટ કરવા માટે બહાર મોકલી શકાય? પણ ગુરુદેવ જાય છે, નથી મનાતું. રાતના ઊંઘ નથી આવતી. સવારે ખાલી થોડુંક પૂછીએ, બેટા શું કર્યું રાતના, શું કામ છે તમારે? પૂછી લો, જાઓ મારી બહેનપણીને, જાઓ એના ઘરમાં પણ એના મમ્મી પપ્પા હતા, તમે સતત મારી પાછળ પડી જાઓ છો. જાણે કે હિતની ચિંતા કરવી એ વર્તમાન સમયની અંદરમાં ગુનો બની ગયો છે. આ પ્રવચન જ્યારે માતા પિતા સાંભળતા હશે ત્યારે એમ થશે ગુરુદેવ આપણી જ વાત કરી રહેલા છે. ખરેખર આપણી જ વાત, તમારી વાત નહીં, બધા માટે આ વાત છે. અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા પણ અમારા હિતની ચિંતા માટે ચિંતિત હતા. શું થશે ભવિષ્યમાં તમારું? આ પ્રલોભનોનો જમાનો,
ચારે કોર પ્રલોભનો જબરજસ્ત દેખાતા જાય, ભલભલી વ્યક્તિઓના વૈરાગ્યને ઢીલો પાડીને અને ભલભલી વ્યક્તિઓના મનની અંદરમાં એક રાગની આગ પેદા કરીને એટલું ભયંકર વાતાવરણ, એટલું વિલાસી વાતાવરણ, એટલું રસ પ્રચુર, રાગ પ્રચુર વાતાવરણ વર્તમાન સમયની અંદરમાં ચારે કોર છવાયેલું છે. કેવી રીતે તમે બસશો? શું થશે તમારું? ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા એકવાર વાસનામાં એવું બોલી ગયા હતા કે એક સાધુને શ્રી સંઘની જવાબદારી સમજીને જ્યારે હું ચોમાસું કરવા માટે મોકલું છું, એ ચોમાસું કરવા માટે નીકળે એ જ દિવસથી લગાવી પાછો હેમખેમ પાછો ન આવે ને ત્યાં સુધીની અંદરમાં સતત એના માટેનો એ ચિંતાનો બોજ એ ખૂણાની અંદરમાં, મગજના હૃદયના ખૂણાની અંદરમાં સતત પડ્યો રહેતો હોય છે. એકલા જાય છે, 2-3 સાધુઓ છે, સરકે સરખા યુવાન છે, શું કરશે? કેવી રીતે ટકાવશે? કોઈ ખરાબ આદત, કોઈ ખરાબ ચીજ, ખરાબ સંસ્કાર એના જીવનની અંદરમાં આવી જશે. આ ગુરુદેવ વારંવાર કહેતા હતા. અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોર સુરેશ્વરજી મહારાજા જ્યારે વિશાળ સમુદાય ભેગો થયો હોય ત્યારે મને અનુભવ છે, એક સાધુ જાગતો હોય ત્યાં સુધી ગચ્છાધિપતિ ભગવાન પણ જાગે. સાધુ સુવે પછી સુવાનું. અમે કહીએ સાહેબ સુઈ જાઓ, આરામ કરી લો ને. નહીં, તમે સુઈ જાઓ પછી મારે સુવાનું, મારી જવાબદારી છે મારી. આ હિતની ચિંતા છે. આવી હિતની ચિંતા કરનારા માતા પિતા જે દીકરા દીકરીઓને મળ્યા હોય એને તો પોતાના જીવનમાં નસીબ માનવાનું, પ્રભુનો પાડ માનવાનો, પ્રભુનો ઉપકાર માનવાનો. ઉલટાના દીકરાઓને શું લાગે છે? ઓર્થોડોક્સ, જૂનવાણી. આ મણિભાઈ જેવા મમ્મી છે અને મણિભાઈ જેવા મારા પપ્પા છે. શું આ બધું પાગલપણ કરે છે? આટલા બધા પાછળ પડી જાય છે, સતત આટલી બધી આમ અમારી ચિંતા કરે છે. નહીં કરવાની અમારી આવે, અમને અમારું કરવા દો. બસ આ સતત ને સતત આ એક સંઘર્ષ સામ સામે માતા પિતાનો ચાલ્યા કરે છે. તો એવા સમયની અંદરમાં પરમ શાંતિ આપે એવું આ પરમાત્માનું સૂત્ર છે. શું થાય રાજન? એની નિયતિ જ એવી છે, એનું નસીબ જ એવું છે. અને નિયતિની સામે ભલ ભલાએ ચૂપ થઈ જવાનું. જ્યારે પરમાત્મા મહાવીરને ઇન્દ્ર મહારાજા કહેવા માટે આવ્યા કે પ્રભુ 2 સેકન્ડનું આયુષ્ય વધારી લો. પ્રભુ વધારે નહીં, ઓનલી 2 સેકન્ડ. પ્રભુ ભસ્મગ્રહ આપના જન્મ રાશિની અંદરમાં સંક્રામિત થાય છે, આપના જન્મ નક્ષત્રમાં. પ્રભુ એક વખત આપની જો નજર પડી જશે ને, આપની તીર્થંકર પરમાત્માની એક નજરની તાકાતથી એની બધી તાકાત તૂટી જવાની છે. પ્રભુ 2 સેકન્ડ માટે. અને પરમાત્માએ કહી દીધું, ઇન્દ્ર રાજા તમારી બધી જ વાત બરોબર છે, પણ નિયતિ આવી જ લખાયેલી છે, ભવિતવ્યતા આવી જ લખાયેલી છે. હવે એમાં કોઈ જ ફેરફાર નહીં થાય. 2 સેકન્ડનું પણ આયુષ્ય હું નથી વધારી શકતો, કશું જ નહીં થઈ શકે. જે થશે એ થશે. અને 2000 વર્ષ સુધી આ ભસ્મ ગ્રહના કારણે જૈન સંઘ સતત ને સતત પીડાતો રહ્યો. ગ્રંથોના ગ્રંથો જલી ગયા, મૂર્તિઓની મૂર્તિઓ ભાંગી, મંદિરોના ભૂકા બોલાઈ ગયા, કેટલાય તીર્થો આપણા હાથમાંથી ચાલી ગયા, કેટલી મૂર્તિઓ આજની તારીખમાં જમીનમાંથી મળે છે. વિહારોની અંદરમાં ઠેર ઠેર જૈન અજૈન મંદિરોમાં જોવા માટે મળે છે, જંગલોની અંદરમાં જોવા મળે છે, ખંડેર મંદિરોની અંદરમાં જોવા માટે મળે છે. એક ઇતિહાસ વાંચી જાઓ. વિહાર કરનારા મહાત્માઓ જ્યારે વિહાર યાત્રા લખતા હોય છે ત્યારે એમ થાય કે કયા પર્વત ઉપર, કઈ પર્વતની ગુફામાં, કયા નદીના કિનારે, હર જગ્યાની અંદરમાં જીન મૂર્તિઓનું અસ્તિત્વ દેખાય છે. પણ બધું આજે કોઈક અજૈન જૈનતરોના હાથમાં ચાલી ગયું છે. આપણા હાથમાં કાંઈ નથી. આ ગિરનારની અંદરમાં જોઈને આવ્યા છીએ આંખની સામે. એટલી પીડા થાય, એટલી તકલીફ થાય, એટલો આઘાત લાગે. પ્રભુની નિર્વાણ ભૂમિ, નેમનાર પરમાત્માની આપણે બોલીએ છીએ, ઉજ્જિંત શૈલ સિંહરે દીક્ષા નાણમ નિશિહી આજસ. જે ઉજ્જૈન ગિરિના ટોચ ઉપર નેમનાર પરમાત્માનું નિર્વાણ થયેલું છે, એ જગ્યા ઉપર જ્યારે યાત્રા કરવા ગયા હતા, જે જગ્યાને આજે દત્તાત્રેય કહેવાય છે, અસલમાં આપણી નેમનાર પરમાત્માની નિર્વાણ ભૂમિ છે. એ ભૂમિની યાત્રા કરવા માટે 1 સેકન્ડથી વધારે ઉભા રહેવા નથી મળતું. 700 પગથિયા ઉભી કરાર જેવા ચડવાના અને ટોટલ 2,500 થી 3,000 પગથિયાની યાત્રા કરીને આવીએ અને 1 મિનિટથી વધારે ત્યાં ઉભા રહેવાના મળે. જાઓ, ઉતરો, નીચે ઉતરી જાઓ. ત્યાંના પૂજારીઓ, ત્યાંના સંચાલકો, એમને એમ લાગે કે આ જૈનો અહીંયા કેમ આવે છે? અરે ભાઈ, અમારું પ્રભુની આ નિર્વાણ ભૂમિ છે, તો અમારે નહીં આવવાનું. આજે ત્યાં આપણને જવાનો અધિકાર નથી મળતો. જઈએ તો જાણે આપણને કોઈ ગુનેગાર આવ્યો હોય ને એવી વ્યક્તિની નજરથી જોતા જાય. આ અનુભવ કરીને આવ્યો છું, સગી આંખે જોયું છે. 1 મિનિટ તો હજી પ્રદક્ષિણા આપી ના આપી, ચલો ઉતરો, ચલો મહારાજ નીકળો, ચલો મહારાજ નીકળો, જાણે કે આપણે કોઈ ચોરી અને ગુનો કરવા માટે આવ્યા હોય.
દિલ પોકારતો હોય કે આપણા પ્રભુની આ નિર્વાણ ભૂમિ છે અને આપણું કશું ન ચાલે. નીચે કમંડલ કુંડ છે, જે કમંડલ કુંડની અંદરમાં નેમનાર પરમાત્માની જે નિર્વાણ કલ્યાણકની જે ચિતા હતી એ ચિતાનો અગ્નિ આજે પણ ચાલી રહેલો છે. પણ કશો જ અધિકાર આપણા હાથની અંદરમાંથી નથી. આ 2000 વર્ષના ભસ્મગ્રહની અંદરમાં બધું જ આપણું લૂંટાઈ ગયું, નામ શેષ થઈ ગયું. આજે છે એ તો તીર્થો નવા બનાયેલા છે, પણ મહાપ્રાચીન, મહાસમૃદ્ધ, મહાપ્રભાવી તીર્થો આપણા હાથમાંથી ચાલી ગયા. છતાં પણ પરમાત્માએ એક જ જવાબ આપ્યો, ઇન્દ્ર મહારાજા શું થાય, આ નિયતિ જ એવી લખાયેલી છે, નસીબ જ એવું લખાયેલું છે. માતા પિતાઓને કહું છું, બહુ ટેન્શન નહીં લો, બહુ હાઈવોય નહીં કરો. તમે દીકરાની ચિંતા કરો છો, હિતની ચિંતા કરો છો, બધી જ વાત બરોબર છે. પણ શાંત સુધારસની અંદરમાં મહોપાધ્યાય યશુ વિજયજી મા સાહેબ લખે છે, કિમ કુર્મસ્તે પરિરુત પયસો યદિ પિયંતે મૂત્રમ રહે. ભાઈ, હવે તમે શું કરશો? તમે એને સારામાં સારું દૂધ આપો છો, પણ દૂધને હળસેરીને એ વ્યક્તિને જો પેશાબ જ પીવો છે, કિમ કિયમતે પરિરુત પયસો યદિ પિયંતે મૂત્રમ રહે, એ વ્યક્તિને પેશાબ જ પીવો છે, એ વ્યક્તિને ગંદી ચીજ જ પીવી છે, તો તમે કેટલો બચાવશો એને? તમે એને કેટલો સંભાળશો? નહીં થઈ શકે તમારાથી. એટલે ભવિષ્ય ઉપર છોડી દો, જેનું જે થવાનું એ થશે. તમે ચિંતા કરી, તમે સંસ્કાર આપ્યા, બસ તમારી ભૂમિકા પૂરી થઈ ગઈ. એમ લાગે કે હવે ઝઘડો થાય એમ છે, દીકરો ઉદ્ધત થાય એમ છે. એવા કેટલા દીકરાઓ મળ્યા, જાઓ પૂજા નહીં કરું, મમ્મી મારી પાછળ પડી જાય છે, બધાને ફરિયાદ કર્યા કરે છે, બધા મા સાહેબને કહેતી ફરે છે, જાણે હું ખરાબ છું, જાણે હું ખરાબ છું. જા મમ્મી, હવે તો ક્યારે દેરાસરમાં નહીં જાઉં. આવું બોલનારા દીકરા છે આ જમાનાની અંદરમાં. તો એવા સમયની અંદરમાં શું કરવું જોઈએ? તો એક જ જવાબ, શું થાય રાજન? એની સ્થિતિ એવી નિર્માણ પામેલી છે, એની નિયતિ એવી લખાયેલી છે. તો પ્રભુ એનો ઉદ્ધાર ક્યારે થવાનો? શું ક્યારે સારો દિવસ નહીં આવે? રાજન, ચિંતા નહીં કરો. દરેક વ્યક્તિના સુધરવાના, જેમ બગડવાના દિવસો લખાયેલા છે ને, એમ દરેક વ્યક્તિના સુધરવાના પણ દિવસો લખાયેલા હોય છે. કેટલી પરમાત્માની પ્રેક્ટિકલ વાત છે. એક બળતા જરતા પિતાના હૃદય ઉપર જાણે પ્રભુ શબ્દોનો મલમ લગાવે છે, શબ્દોની શીતલતાનો સ્પર્શ કરાવે છે. કેટલી મધુર વાણી પરમાત્માની છે. રાજન, જેમ બગડવાના દિવસો હોય છે ને, એમ સુધરવાના પણ દિવસો હોય છે. આવશે એનું ભવિષ્ય, એક દિવસ આવશે, અને આવી ગયો છે દિવસ, સમજો લગભગ આવી ચૂકેલો છે. જો તમારો દીકરો અત્યારે આ સમાવસરના પગથિયા ચડી રહેલો છે અને એની હાથની અંદરમાં એક ભોરું, એક નાનકડું મોગલાનું એક મૃગ છે, હરણી છે, નાનકડું હરણીનું નાનકડું બચ્ચું છે, નાનું બચ્ચું લઈને આવી રહેલો છે. બસ સમજો એનાથી એ પરિવર્તન પામી ચૂકેલો છે. હજારો વ્યક્તિઓનો ઉપદેશ, વડીલોનો ઉપદેશ, માતા પિતાની સમજણ, શિખામણ જે કામ નથી કરી ગઈ, એ કામ આ જંગલની અંદરમાં નાનકડી હરણીએ કરી બતાવ્યું છે. હરણી, નાનકડું બચ્ચું રહેલું હરણી, લેડીઝ હરણ, એને એનું કામ કરી બતાવી દીધું છે. લેડીઝ ડિયરે કામ કરી દીધું છે. તો શું થયું છે બતાવો તો સહી. અને એ સમયની અંદરમાં આ ચિંતા કરનારા પિતાજીને પરમાત્મા કહે છે કે તમે જ્યારે સમાવસરની અંદરમાં આવ્યા અને આ દીકરો જ્યારે અહીંયાથી 100 યોજન દૂર, અહીંયાથી 1 યોજન દૂર કોસંબ નામનું જે વન છે, કોસાંબી નગરીની બાજુમાં કોસંબ નામનું વન છે, જે તમને ખબર છે, જે જંગલની અંદરમાં મૃગ, સાબર, વરા, સસલા, આ બધા પશુઓનો ચિકાર સમૂહ રહેલો છે. એ કોસંબ વનની અંદરમાં આ મણિરથ જ્યારે શિકાર કરવા માટે નીકળ્યો, રોજની જેમ તીર કામઠું હાથની અંદરમાં છે, હરણોના ટોળા દેખાય છે. બસ કોઈ પણ એકની ઉપર બાણ છોડવું અને વિંધાઈને ખતમ થઈ જવાનું. સનન કરતું બાણ છોડવા માટે જ્યારે તૈયાર થાય છે, ફરતા 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 એક પ્રદેશની અંદરમાં એને હરણાનું આખું ટોળું જોયું, એક આખું મોટું યુથ. મજા પડી ગઈ કે આ તો એક સાથે 2-4 હરણિયા ખતમ થઈ જવાના. મુગલાને ટોળાને જોઈ મોઢામાંથી લાળ પડવા માંડી. છુપાતો, લપાતો, ધીરે ચાલતો, બિલ્લી પગે ચાલતો, બરોબર હરણાના ટોળાની નજીકમાં આવી ગયો છે. એ ભોળા હરણો એ જંગલના કૂણા પત્તા ખાય છે, ઘાસ ચરે છે. એમને ખબર નથી કે આજે તમારા માટે કાર બનીને ટાટકવાનો છે. બિલકુલ ભૂરું હરણ છે. એનું આખું ટોળું છે, શાકાહારી છે, ઘાસ ખાઈ રહેલા છે, વિશ્વાસુ છે. અને એના એકદમ નિકટની અંદરમાં જઈ અને તીર કામઠું તૈયાર કરે છે. આ યુવક કાન સુધી બાણ ખેંચે છે, નિશ્ચલ નજર છે, ડોક સંકોચી રાખી છે, એક આંખ બંધ કરી છે, જાણે કે કામદેવના અવતાર જેવો એ મણિરથ દેખાતો હતો. અને
પોતાનું માંસ કપાવાના ભયથી ચકિત અને ચપલ બનેલા. કોઈ પણ પશુને તરત અણસાર તો આવી જાય અને જ્યાં એમને ખબર પડી કે કોઈક તો થઈ રહેલું છે અને પોતાની જિંદગી ખતમ થઈ જશે આવો ડર પેદા થવાના કારણે અચાનક જ જાણે કે વીજળી કોંતી હોય એમ 10 દિશાની અંદરમાં મુગલાના એના બચ્ચાઓ હરણિયા ટોળાની અંદરમાં જે ભેગા થયેલા બધા જ ભાગવા મળ્યા. કુમાર આ જોઈને એકદમ ચમકી ગયો કે અચાનક શું થઈ ગયું, કેવી રીતે ખબર પડી. એવી રીતે હું શિકાર કરવા માટે આવ્યો છું અને બધા જ ભાગી ગયા છે. એમાં એક નાનકડી મુગલી, નાનકડું લેડીઝ હરણ, જેને મૃગલી કહેવાય છે, લાંબા કાલ સુધી જેની નજર બરોબર કુંવર ઉપર સ્થિર થઈ ગઈ છે. બાકી બધા હરણિયા જ્યાં જોઈને ભાગી ગયા છે, એનું તીર કામઠું જોઈને, એની લાલ આંખો જોઈને, એની શિકાર કરવાની મુદ્રા જોઈને, પરંતુ આ લાંબી લાંબી આંખોવાળી બિલકુલ પાપણને પટપટાળ્યા વગર જાણે કે એક સ્નેહ ઉત્પન્ન થયો હોય, પ્રેમ ઉત્પન્ન થયો હોય. આ પરમાત્મામાં આવીને એક કોસંબ જંગલની અંદરમાં બનેલી ઘટના કંચનરથ રાજાને બતાવી રહેલા છે કે રાજન, તમારા દીકરાના શિકારી દીકરાની સામે આ નાનકડી હરણી બિલકુલ ભોરી છે, એકદમ આમ મસૃણ દેખાય છે, એકદમ કોમલ દેખાય છે, જેને જોતાની સાથે દયાનો ભાવ ઉત્પન્ન થઈ જાય એટલી ગભરું રહેલી છે. પણ એ બાકી બધા ભાગી ગયા, પણ આ ભાગવા તૈયાર નથી, બિલકુલ દોડવા તૈયાર નથી. ત્યાંને ત્યાં જ ઊભી રહેલી છે, એકદમ ખોડંગાઈને ઊભી રહી ગયેલી છે. એટલે આ જોયા પછી કુંવરને એમ થયું કે ચલો આ તો શિકાર સામેથી આવેલો છે, ચલો એને સનન કરતું બાણ મારી નાખું. વળી પાછું બાણ તૈયાર કરે છે, બાણની પણછ કાન સુધી ખેંચે છે અને બાણ આટલું તૈયાર કર્યું ને છતાં પણ પેલી મૃગલી ભાગતી નથી. કુંવરને થાય છે કે આ ભાગતી કેમ નથી, આને ડર કેમ નથી લાગતો. આટલું બાણ ખેંચું છું, બધા જ ભાગી ગયા, એને મમ્મી પપ્પા બધા જ ભાગી ગયા, એના ભાઈ ભાંડુઓ ભાગી ગયા. તો આ મૃગલી કોણ છે? આ કોઈ સિંહણ નથી કે જે મારી સામે આવી રીતે અભિમાનથી ઊભી રહી જાય, એનું આટલું બધું અભિમાન. પરંતુ આ બાલ મૃગલી જે છે ને, જાણે કે કોઈ લાંબા કાળના વિયોગથી કોઈ પુરુષ મળેલો હોય એવી એટલી બધી સ્નેહાર નજર, એટલી બધી પ્રેમ ભરી નજર, એની ભોરી ભોરી આંખો વારંવાર પટપટાવે, જાણે કે કોઈ સંકેત આપી રહેલી છે. અને રાજન, ભલભલી ક્રૂર હત્યાઓ કરનારો આ તમારો દીકરો આ નાનકડી મૃગલીને જોઈ થંભી ગયો છે. એના શિકાર કરવા માટેના જે હાથ ઊંચા થયેલા હવે નીચા થઈ ગયા. બાણ જે બહાર કાઢેલું પાછું ખેંચી લીધું, બાણની જે પણછ તંગ કરેલી એને ઢીલી મૂકી દીધી. આ બધું જ કર્યું છતાં પણ જાણે મૃગલીને કશું જ નથી દેખાતું. બસ તમારા દીકરાનું એને મોઢું દેખાયા કરે, મોઢું જોઈને હરખાય છે, એની આંખોની અંદરમાંથી સ્નેહ દેખાય છે, એની આંખોમાંથી પ્રેમ ટપકતો દેખાય છે. અને તમારો દીકરો ચાલાક છે, હોશિયાર છે, એ સમજી ગયો. એને એમ થયું કે આ હરણી મને શું કહેવા માટે માગે છે, કેમ આ ડરતી કેમ નથી. એટલે કુંવર એનાથી ઓર નજીક ગયો તો જાણે કે હરણીને ઓર વધારે સ્નેહ ઉત્પન્ન થયો અને હરણીની બાજુની અંદરમાં બેસી એની આંખમાંથી આંખ મિલાવી અને ધીરે રહીને એની ડોક અને શરીર ઉપર જે હાથ મૂકે છે અને મૃગલી કુંવરને સીધી બાજી પડી. જાણે કે વિખૂટું પડેલું એક બાળક પોતાની માને ભેટી પડે એવો પ્રેમ કરે છે, એના શરીરને ચાટવા માંડી. કુંવર વિચાર કરે કે મારા જેવો શિકારી છે, પ્રાણીને ખબર છે કે હું મારવા માટે આવ્યો છું, ડરતી તો નથી. બાણ ખેંચીને માર્યું, શિકારની મુદ્રામાં ખડો રહ્યો. આ જોઈને સિંહ પણ એકવાર ભાગી જાય. તો આ બાલ હરણી કેમ નથી ભાગતી? શું છે એને, શું છે આ હરણીને? અને કુંવર, આ તમારો કુંવર શિકાર કરવાનું તો ભૂલી ગયો. એને એમ થયું કે આ નિર્દોષ હરણીને મારે કેવી રીતે મારી શકાય, હું એને કેવી રીતે ખતમ કરી શકું. એને બાણ ધનુષ્ય બધું નીચે મૂકી દીધું, એને પોતાના ખોરાની અંદરમાં લીધી. જેવી ખોરાની અંદરમાં લીધી, જાણે કે એક બાળકને મા પોતાના ખોરાની અંદરમાં લે અને જેવો આનંદ સર્જાય એવો આનંદ થયો. અને એ વખતે કુમારને વિચાર આવ્યો કે મેં તો આવા કેટલાય પશુઓને મારી નાખ્યા હશે, કેવા સ્નેહાર છે, અમે શિકારી છે છતાં પણ અમને પ્રેમ કરવા તૈયાર છે, એમને અમારાથી ડર નથી લાગતો. મેં આવા તો કેટલા લોકોને મારી નાખ્યા, હું ખરેખર અનારી છું. એટલો ઘોર પસ્તાવો શરૂ થયો. આ એક નાનકડી બાળ હરણીએ આખું એનું જીવન પરિવર્તન કરી નાખ્યું. ઇતિહાસ કદાચ વાંચ્યો હોય તો ખબર હશે કે સમ્રાટ અશોકને કલિંગનું યુદ્ધ જોયા પછી એવો ઘોર પસ્તાવો થયો પોતાની જાત ઉપર કે મેં આ શું કરી નાખ્યું. એક નાનકડા રાજ્યના લોભ ખાતર હું પ્રિયદર્શી અશોક છું અને મેં આટલી બધી કટલેઆમ સર્જી નાખી.
એ રણાંગણની અંદરમાં કોકના છેદાયેલા અંગો, હાથ, પસ્તક, માથું, ધડ બધું વેર વિખેર હતું. કોકના આંતરડા પગની અંદરમાં અટવાતા હતા અને ઉપરથી ગીધ અને સમડીઓ જ્યારે આ શરીરને ફોલી ખાતા હતા. આમ કિલોમીટરના કિલોમીટરો સુધી લાશોની લાશ પથરાયેલી છે, લોહીની નદીઓ વહેલી છે. અને આ જોયા પછી પ્રિયદર્શી અશોક ધ્રુજી ઉઠ્યો છે. બસ એ જ હાલત છે અત્યારે મણિરથ રાજકુંવરની. પરમાત્મા કહી રહેલા છે કે તમારો દીકરો હવે શિકાર તો વાત છોડો, કોઈ જીવને મારી નથી શકવાનો. આ હરણીએ એના હૃદયનું પરિવર્તન કરી નાખ્યું. એની ભોરી ભોરી આંખો, એમાંથી ટપકતો સ્નેહ, એનો ટપકતો પ્રેમ, એ જે રીતે કુંવરના શરીરને વળગી પડી છે અને એને પ્રેમ કરેલે છે. તમારો કુંવર વિચાર કરે છે આમ તો ક્રૂર છે, નિર્દયી છે, પણ દરેક વ્યક્તિના હૃદયની અંદરમાં એક પથ્થર નીચે જેમ ઝરણું વહેતું હોય છે ને, એમ કઠણ હૃદયવાળી વ્યક્તિના નીચે પણ એક પ્રેમનું ઝરણું તો વહેતું હોય છે. એના હૃદયનું પ્રેમનું ઝરણું આ મુગલીએ બહાર કાઢી મૂક્યું. એને પોતાનું ધનુષ્ય મરડીને તોડી નાખ્યું. બધા જ બાણ વારીને ફેંકી દીધા. ધનુષ્યને ફેંકીને કીધું હવે ધનુષ્ય આ હાથમાં લે બીજો. આવા જીવોને મેં મારી નાખ્યા. આજે નજીકથી આ જીવો જોયા, કેટલા બધા પ્રેમાર છે, કેટલા બધા જીવો પ્રેમાર છે. હવે રાજા પણ સ્તબ્ધ બનીને સાંભળે છે આ મણિરથની પરિવર્તનની કથા, અને પ્રભુ પણ એ પરિવર્તનની કથાને આગળ વધારે છે. આપણે પણ આગળ જોઈ લઈશું. બસ હવે પ્રવચન આજે 1 તારીખ થઈ, કાલે 2 તારીખનું પ્રવચન આવી જશે આ કુંવલઈ માલાનું. 3 તારીખે પ્રવચન આવશે નવપતજી ઓરીની પૂર્વ સંધ્યાનું પ્રવચન, આંબિલ તપની પ્રેરણાનું પ્રવચન, ઓરી કેવી રીતે કરવાની, ચૈત્ર માસની ઓરીની વળી પાછી એક આરાધના આપણી સન્મુખ આવી છે. તો 9 દિવસ હવે અરિહંત પરમાત્મા સિદ્ધ ભગવંત નવપતજી ભગવંતના ઓડિયો પ્રવચન ચાલુ રહેશે. 9 દિવસ અલગ અલગ રીતે લગભગ મારા હિસાબે આ ઓડિયો પ્રવચનની અંદરમાં લગભગ 8મી કે 9મી આ નવપતની ઓરી છે આપણી, જેમાં દર વખતે આપણે અલગ અલગ રીતે નવપતજી ભગવંતને આપણે યાદ કરીએ છીએ. ગઈ આસો માસની ઓરીની અંદરમાં અરિહંતનું બાહ્ય સ્વરૂપ અને અરિહંતનું અભ્યંતર સ્વરૂપ જોયું. સિદ્ધોનું અને આચાર્ય ભગવંતનું, નવપતજી ભગવંતનું બાહ્ય સ્વરૂપ અને અભ્યંતર સ્વરૂપ જોયું. આ વખતે પણ દરેક પરમાત્માની પાસેથી 2 સંદેશા આપણને મળે છે, એની વાત જોઈશું. ખાસ બધાને કહેતા રહેજો, નવપતજી ઓરીની આરાધના ઘેરે બેઠા થઈ જશે. ઘેરે બેઠા પ્રવચનો સાંભળવા માટે મળશે. ઘેરે બેઠા અરિહંત સિદ્ધપતિની મહત્વની વાતો સાંભળવા માટે મળશે. તો નવપતની ઓરીની આરાધનામાં ખાસ આગળ વધવું છે. એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.